મારા જેવા નાસ્તાના શોખીન લોકો જ્યારે પણ કોઈ જગ્યાએ ફરવા માટે જાય ને એટલે ત્યાંનું લોકલ સ્ટ્રીટ ફૂડ ટ્રાય કર્યા વગર રહે જ નહીં. અને એમાં પણ દેવનગરી દ્વારકામાં તમે દ્વારકાધીશના દર્શન કરવા માટે જતા હો તો આ 5 જગ્યા ઉપર નાસ્તો કરવા જવાનું બિલકુલ ના ભૂલતા. ખરેખર મજા આવશે. પહેલા નંબરે છે વાકલ કૃપા સમોસા, તીનબત્તી પર આવેલા છે અને પછી રોટલી વાળા સમોસા કહેવાય છે. સમોસા તો ઓકે છે પણ અહીંયા આગળની ચટણી એક નંબર છે. બાકી બીજી જગ્યા છે કામધેનુ ફાસ્ટ ફૂડ, એક્ઝેક્ટલી રબારી ગેટની સામે આવેલું છે. અને અહીંયા આગળ તમને ઢોસા છે, દાળ પકવાન છે, પૌવા છે, વણેલા ગાંઠિયા છે, એવો બધો નાસ્તો મળી જાય છે સવારમાં. પણ અહીંયા આગળ તમને હું એક વાત જરૂરથી કહીશ કે અહીંયા આગળના દાળ પકવાન મને એટલી બધી મજા નથી આવી, પણ અહીંયા આગળના ઢોસા અને પૌવા ખરેખર ખાવાની મજા આવી હતી. હા, વણેલા ગાંઠિયા બી મજા આવશે હો. ત્રીજી જગ્યા છે રોઝી કૃપા પાણીપુરી, હોમગાર્ડ ચોકમાં આવેલી છે. અને ભાઈ અહીંયા આગળની પાણીપુરી શું કહેવું તમને લોકોને, એકદમ લીલોછમ, એકલા વટાણાનો રગડો અને એમાં પણ એમની પકોડી એકલા ઘઉંની બનેલી અને એમાં પણ એકદમ લાલ ચોળ. પાણીપુરી તો તમને મજા જ આવશે, પણ એની જોડે તમે અહીંયા આગળ એમની તીખી મીઠીની પ્લેટ બનાવડાવી બોસ તો તમને બહુ જ મજા આવી જશે. ચોથી જગ્યા છે વૃંદા દાબેલી.